ઓશો રજનીશ છે એને રિચમેન્સ ગુરુ કહેવામાં આવતા અને એને ખુદે સ્વીકારેલું કે હા હું ધનવાનોનો ગુરુ છું. હજી તો મેં એને બહુ ઓછા સાંભળ્યા છે, પણ એના ઉપરથી કદાચ મને એવું લાગે છે કે શા માટે એને રિચમેન્સ ગુરુ કહેવામાં આવતા. કારણ કે એને જે કંઈ વાતો કરી છે કે જે કંઈ ફિલોસોફી આપી છે એ ધનવાન લોકો અથવા બુદ્ધિશાળી છે ને એ જ સમજી શકે અથવા એને એપ્લાય કરી શકે. જે લોકોને રોટી કપડાં મકાનની ચિંતા છે, જેને ઘર પરિવારનું ગુજરાન ચલાવવાનું છે, નોકરી ધંધે જવાનું છે, કામકાજ ફરજિયાત કરવું જ પડે એમ છે અને જેની પાસે સમય નથી, એ લોકો કદાચ એને સમજી ન શકે ને એપ્લાય ન કરી શકે. કદાચ એને કીધેલી વાતો એ લોકો એપ્લાય કરે તો એના માટે મુશ્કેલ થઈ જાય, ઘર પરિવારના એ પ્રોબ્લેમ થાય. ધનવાન લોકો જ સમજી શકે અને એપ્લાય કરી શકે. જેમ કે આપણે એક વાત કહી છીએ કે સંપત્તિથી સુખ નથી, પૈસા હોય તો જ ખુશ રહી શકાય, તો પૈસાથી જ ખુશી આવે એવું જરૂરી નથી. એ જેની પાસે પૈસા છે એ જ સમજી શકે કે પૈસા હોય તો છતાંય કેવી રીતે આપણે ખુશ નથી તો સુખી નથી. જેની પાસે પૈસા નથી એ ન સમજી શકે. એટલે કદાચ ઓશોને રિચમેન્સ ગુરુ કહેવામાં આવતા હશે. સમય મળે તો સાંભળજો. નેક્સ્ટ ટાઈમ કહીશ કઈ રીતે સાંભળવા, ક્યાંથી શરૂઆત કરવી.